તો જેમ કે તમે આગળના બ્લોગમાં જોયું અને મેં કીધું ને કે આજે અમે અમદાવાદ જવા માટે નીકળી ગયા. રિઝર્વેશન હતું તો જગ્યાની તો કાંઈ ચિંતા નહોતી, પણ જેમ જેમ અમદાવાદ નજીક આવતું હતું ને એમ એક ટેન્શન હતું, કેમ કે મારે જ્યાં ઉતરવાનું હતું ને એ મેઇન સ્ટેશન નહોતું અને નાનું એવું સ્ટેશન છે. બધાનું કહેવાનું એવું હતું કે ત્યાં ટ્રેન 10 જ મિનિટ સ્ટોપ થાય છે. મારે ખુશીને લઈને ઉતરવાનું એટલે એકદમ નર્વસ હતી. ગૂગલ મેપ તો ચાલુ જ હતું તો પણ મેં ઉતાવળમાં ક્યાંક બીજા સ્ટેશને ઉતરી ગઈ. એક સાઈડ ખુશીનું રડવાનું ચાલુ અને એક સાઈડ મને ટેન્શન હતું. એમ સારું હતું કે ટ્રેન હજી ત્યાં જ હતી, ફટાફટ પાછી ચડી ગઈ. મારું લોકેશન હજી 15 મિનિટ દૂર બતાવતું હતું. મારી બેન સાથે વાત થઈ એટલે એ બધાને લઈને મને પિકઅપ કરવા આવી ગઈ કે આ બીજા રસ્તે ના વહી જાય. અને જોઈને કહું છું કે આ નાનું સ્ટેશન કહેવાય કઈ. પહેલા નાનું હતું પણ હવે એનું કામ ચાલુ છે ને તો એટલું મોટું લાગે છે ને કે આંધળા માણસોને પણ દેખાઈ જાય. ઘરે જઈને મમ્મીને અને પાર્ટનરને જ કોલ કરી દીધો એટલે એ પણ ટ્રાવેલિંગ કરવું તો ગમે, પણ ઘરનાને એવું લાગે કે સેફ નથી. જઈને ગુડિયા રાનીને જ ઉઠાડી દીધી કે અમે આવ્યા છે તો તમે સુતા રહેશો એ તો ચાલશે જ નહીં.